સુરતના સુવાલી ખાતે યોજાશે બીચ ફેસ્ટિવલ। આગામી 9, 10, 11 જાન્યુઆરીએ સુવાલી ફેસ્ટિવલનું આયોજન। 27 લાખના ખર્ચે શૌચાલય સહિત નાઇટ લાઇટની સુવિધા। ગત વર્ષે 2 થી 2.5 લાખ સહેલાણીઓએ લીધો હતો લાભ। બીચ ફેસ્ટિવલના પ્રથમ દિવસે જળશક્તિ મંત્રી CR પાટીલ સહિત દિગ્ગજ નેતાઓ રહેશે હાજર। આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવારની સુવિધા રહેશે ઉપલબ્ધ। જાણીતા ગાયક આમિર અને તેમના પિતા પોતાના સુરીલા ગીતોથી લોકોના જીતશે દિલ। 130 જેવા ફૂડ કોર્ટની વ્યવસ્થા। વિવિધ પતંગબાજો રમતવીરો આ બીચ ફેસ્ટિવલમાં લેશે ભાગ। સુરત જિલ્લા અને તાપી જિલ્લાના મંત્રી દ્વારા બીચ ફેસ્ટિવલની સુવિધાઓમાં વધારો। નમસ્કાર। 9, 10, 11 જાન્યુઆરી સુવાલી બીચ ખાતે ત્રીજો બીચ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે। એમાં આ વખતે ખાસ કરીને ઓસ્માન મીર, આમિર મીર, ભૂમિ ત્રિવેદી, શાંતપુરા ત્રિવેદી એમના જે મનોરંજનનો જે કાર્યક્રમ છે એ યોજવાનો છે। અને એની સાથે સાથે આ વખતે ખાસ કરીને બીચ ઉપર જે બધી રમતો છે, ઘોડે સવારી, ઊંટ સવારી, રમતગમત વિભાગ દ્વારા જે બધા બીચ પર વોલીબોલ સ્પર્ધા, ફૂટબોલ, અલગ અલગ બધી ગેમો પણ થવાની છે। અને ખાસ કરીને આપણા કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીજી, અન્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદ છે, ધારાસભ્યની હાજરીમાં શુક્રવારે 5:30 કલાકે આ બીચ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે। ત્યારે સુરત શહેરના જનતાને મારી અપીલ છે કે આપણે 3 દિવસ આ બીચ ફેસ્ટિવલ કરવા આમંત્રણ છે। આભાર। હિતેશ પ્રજાપતિ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।